આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક મહેનતકશ પરિવારને પોતાની માલિકીનું મકાન 2022 સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો મકાન ઝડપભેર બાંધી તેની ફાળવણી કરવાની વિરાટ કામગીરી ચાલી રહી છે. રાજકોટ ખાતે 1100થી વધુ મકાન ધરાવતી લાઇટ હાઉસ કોલોનીનું ભૂમિપૂજન કરવા પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે ફ્રાન્સની ટેકનોલોજીથી પ્રી ફેબ્રિકેટેડ મટીરીયલ વાપરીને મકાનો તૈયાર કરવાનો પ્રોજેક્ટ 1 વર્ષમાં પૂરો કરવાનો હોવાથી રાજકોટની આ કોલોની સિવિલ ઇજનેરો તથા બાંધકામ ઉદ્યોગને લોકો માટે અભ્યાસ અને અનુકરણનો વિષય બનશે, તેમાં શંકા નથી. गरीबों के लिए, मध्यम वर्ग के लिए घर बनाने के लिए नई टेक्नोलॉजी देश को मिल रही है. तकनीकी भाषा में आप इसे लाइट हाउस प्रोजेक्ट कहते हैं. मैं मानता हूं ये 6 प्रोजेक्ट वाकई लाइट हाउस प्रकाश स्तंभ की तरह है. ये 6 लाइट हाउस प्रोजेक्ट देश में हाउसिंग कंस्ट्रक्शन को नई दिशा दिखाएंगे. 354.6 ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ફ્રાન્સની ચેન્નાઈમાં અમેરિકાની, રાંચીમાં જર્મની અને લખનૌમાં કેનેડાની ટેકનોલોજીની મદદથી ઘર બંધાશે. તેમજ દરેક પ્રોજેક્ટ હેઠળ વર્ષે 1000 મકાન બાંધવાની યોજના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને 3 એવોર્ડ પણ એનાયત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળ નીવડેલી 6 ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પદ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે, હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુકૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આકાશવાણીના સમાચાર સેવા પ્રભાગ દ્વારા હિન્દી અને અંગ્રેજી સમાચારના સમયમાં ફેરફાર કરાયા છે. તેના કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે. આજથી અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાચાર 10 મિનિટ વહેલા અપાશે, એટલે કે સવારે 7 થી 7:10 સુધી, બપોરના સમાચાર 2:20 થી 2:25 અને સાંજના સમાચાર 7 થી 7:10 દરમિયાન પ્રસારિત કરાશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પક્ષના સુકાની બન્યા બાદ પહેલી વખત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. તેમનો પહેલો સ્વાગત કાર્યક્રમ સંખેડાના ગોલા ગામડી ખાતે યોજાઈ ગયો. છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલનની બેઠક, જનસંઘના કાર્યકરના નિવાસ સ્થાને મુલાકાત, સંગઠન બેઠક બાદ કવાંટ ખાતે પણ તેઓ જવાના છે. નસવાડી ખાતે માસ્ક અને સેનિટાઈઝરના જથ્થા વડે તેમની તુલા કરીને આ સામગ્રી આદિવાસી લોકોમાં વહેંચવામાં આવશે. નસવાડીના કાર્યક્રમ બાદ બોડેલી ખાતે જિલ્લા પ્રમુખ કાર્યાલયનું ઉદઘાટન કરી સામાજિક ધાર્મિક આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વસાઈ ગામમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે આજે સાંજે બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ બસ સ્ટેન્ડ 94,11,000ના ખર્ચે નિર્માણ પામશે. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં ખનીજ ચોરી પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ છેલ્લા 15 દિવસમાં ભૂમાફિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે પણ રેતી, પથ્થર ચોરી કરતી 3 ટ્રક અને અન્ય વાહનોનું ચેકિંગ કરી પાસ પરમીટ વગર લઈ જવાતો મુદ્દામાલ હાલ ખાનપુર મામલતદાર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ આસપાસના વિસ્તારમાં સર્વે કરી ગ્રામ પંચાયતમાં થયેલ ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા સ્થાનિક સરપંચ અને તલાટીને સૂચના આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ઊંઝા, ખેરાલુ તેમજ ગોઝારિયા નાગરિક સહકારી બેંક તેમજ ઊંઝા માર્કેટ યાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક એમ 4 સહકારી બેંકોને કોવિડ ગાઈડલાઈનના પાલનની શરતે ચૂંટણી યોજવા મંજૂરી આપી છે. ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીરસિંહે
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ઓખા ખાતે ભારત નૌસેનાના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ INS દ્વારકાની મુલાકાત લીધી હતી. ગુજરાત દમણ અને દીવના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગે ગુજરાત દમણ અને દીવના નૌસેના ક્ષેત્ર સંબંધિત દરિયાઈ પરિચાલન અને સુરક્ષાના પરિબળો અંગે માહિતી આપી હતી. તેમણે હાથ ધરવામાં આવતી દરિયાકાંઠાની દેખરેખ માટેની વિવિધ પહેલ અંગે પણ માહિતી મેળવી હતી અને ઓખા સ્થિત નૌસેના સ્ટેશન તેમજ અન્ય એકમોના કર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.